हेलो फ्रेंड्स, नमस्कार। मैं हूं भरत। अपनी यूट्यूब चैनल पर मैथ्स, रीजनिंग और बीजा विषयों पण शामिल है। हाल में आपने मैथ्स अभ्यास रनिंग है, तो चलो मित्रों आपने मैथ्स नवा टॉपिक विषय चर्चा करीशू। तो जो मित्रों आज मैथ्स अंदर चक्रवृद्धि व्याजनु एक उदाहरण जोईशू। बराबर, सौप्रथम आपने रकम वाँचीशू। 5000 रुपयानी रकम पर 10% साधारण व्याजना दरथी 2 वर्षનું મળેલું ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજ વચ્ચેનું અંતર શોધ જણાવો। બરાબર, તો આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજ વચ્ચેનું અંતર આપણે શોધવાનું છે। તો સૌપ્રથમ આપણે શું કરીશું, એનું સૂત્ર છે મિત્રો। બરાબર, 2 વર્ષ માટેનું અલગ છે અને 3 વર્ષ માટેનું પણ અલગ છે। બરાબર, તો અહીં આપણે ડિફરન્સ અંતર એટલે ડિફરન્સ શોધવાનો છે। એટલે ડી બરાબર પ્રિન્સિપાલ એટલે કે મુદ્દલ ગુણ્યા આરનો વર્ગ, આર એટલે રેટ, છેદમાં 100નો વર્ગ। બરાબર, આ સૂત્રની મદદથી આપણે દાખલો ગણવાનો છે। બરાબર, તો જો મિત્રો હવે ડિફરન્સ શોધવાનો છે આપણે, અંતર એટલે ડી આવશે। બરાબર, પ્રિન્સિપલ એટલે મુદ્દલ કેટલું છે 5000 ગુણ્યા રેટ, આર એટલે રેટ કેટલો છે 10%, તો 10નો વર્ગ બરાબર છેદમાં 100નો વર્ગ। ચાલો ડિફરન્સ બરાબર 5000 ગુણ્યા 10નો વર્ગ કેટલો થશે મિત્રો 100 થઈ જશે અને 100નો વર્ગ 10000 થઈ જશે। બરાબર, तो जो मित्रों हवे जे उड़े ने उड़ाड़ी देशू। आ 2 0 आ 2 0 आ 2 0 आ 2 0, तो रहेशे केटला मित्रों डिफरन्स बराबर 50 रुपयानो डिफरन्स हशे। तो अहीं चक्रवृद्धि व्याज और सादा व्याज वच्चेनुं अंतर केटलुं हशे 50 रुपयानुं हशे। बराबर मित्रों, चालो आगळ जोईशुं। तो चलो मित्रों आपणे उदाहरण नंबर 2 जोईशुं। आपणे 2 वर्ष माटेनुं अने 3 वर्ष माटेनुं बबे उदाहरण लईशुं। बराबर, तो चालो अहींया आपणे 2 वर्षનું एक बीजું उदाहरण લઈ લઈએ। बराबर, तो અહીં શું કરીશું, 2 વર્ષ માટે આપણે શું કરીએ છીએ, એક સૂત્ર લખીએ છીએ। ડી એટલે ડિફરન્સ બરાબર શું કરીશું, મુદ્દલ એટલે પ્રિન્સિપલ ગુણ્યા આર રેટનો વર્ગ અને છેદમાં 100નો વર્ગ। બરાબર, આ સૂત્રની મદદથી આપણે અંતર જોઈશું। ચાલો ડી બરાબર કેટલા, પ્રિન્સિપલ કેટલી છે 8000 गुण्या रेट केटलो छे 10नो वर्ग छेदमां 100नो वर्ग। बराबर, हवे डी बराबर 8000 गुण्या 100नो वर्ग केटलो थई जशे, 10नो वर्ग केटलो थई जशे 100 અને 100નો વર્ગ કેટલો થઈ જશે તો 10000। બરાબર, તો ચાલો જે ઉડે એને ઉડાડી દઈએ મિત્રો। આ 2 0 આ 2 0 આ 2 0 આ 2 0, તો ડિફરન્સ કેટલો રહેશે 80 રૂપિયા રહેશે મિત્રો। બરાબર, तो आपने 2 वर्षना आ 2 उदाहरण जोई गया। हवे जोईशुं 3 वर्ष माटेना। बराबर, 3 वर्ष माटे सूत्र थोड़ुं अलग हशे। बराबर मित्रों, तो चलो मित्रों आपने उदाहरण नंबर 3 जोईशुं। रकम वाँचीशुं। अहींया 3 वर्ष, अगाऊ आपने 2 उदाहरण जोया ए 2 वर्ष माटेना हता, अहींया थोड़ो अलग छे 3 वर्ष। जो ₹4000 ની रकम पर 10%ના वार्षिक व्याजना दरे 3 वर्षનું चक्रवृद्धि व्याज અને सादा व्याज वच्चेનું अंतर शोधो। बराबर, तो आ 2 वर्ष वच्चेનું अंतर आपने शोधवानुं छे। चक्रवृद्धि व्याज અને सादा व्याज वच्चेનું अंतर शुं छे, तो एना माटे 2 वर्ष माटेનું सूत्र हतुं एना करता थोड़ुं अहींया अलग हशे। बराबर, 3 वर्ष बराबर डिफरन्स बराबर प्रिन्सिपल गुण्या दरનો વર્ગ છેદમાં 100નો વર્ગ। बराबर, गुण्या अहींया शुं 300 प्लस आर। बराबर, 300 प्लस आर छेदमां 100, आटलो वधारो थशे 3 वर्ष माटे। बराबर, तो जो मित्रों डिफरन्स बराबर केटलुं शोधवानुं छे आपणे। चलो डी बराबर प्रिन्सिपल केटली छे 4000 गुण्या रेट केटलो छे 10%, 10નો વર્ગ छेदमां 100નો વર્ગ गुण्या अहींया 300 प्लस आर केटला छे 10 छेदमां 100। बराबर, चलो डी बराबर हवे 4000 गुण्या 10નો વર્ગ એટલે 100 થઈ જશે, નીચે 100નો એટલે 10000 થઈ જશે, ગુણ્યા 300 પ્લસ 10 એટલે 310 થઈ જશે। બરાબર, 310 છેદમાં 100। હવે જે ઉડે એને ઉડાડીએ મિત્રો। આ 1 0 આ 1 0 આ 1 આ 1 આ 1 આ 1 આ 3 0 આ 3 0। બરાબર, તો રહેશે કેટલા મિત્રો, હવે ડિફરન્સ બરાબર 31 ગુણ્યા 4 કરીશું। 31 ગુણ્યા 4, 4 एका 4, 4 तरी 12। जो मित्रों अहींया કેટલા 124 રૂપિયાનો ડિફરન્સ જોવા મળશે। બરાબર,
બંને વચ્ચે ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજ વચ્ચેનું અંતર કેટલું હશે? 124 રૂપિયાનું અંતર હશે, બરોબર. તો આ 3 વર્ષ માટેનું સૂત્ર છે, બરોબર મિત્રો, આટલું. ચાલો બીજું એક ઉદાહરણ જોઈ લઈશું. તો ચાલો મિત્રો આપણે ઉદાહરણ નંબર 4 જોઈશું. જો રકમ વાંચીશું, ₹6000ની રકમ પર 10% વાર્ષિક વ્યાજના દરે કેટલા મિત્રો? 3 વર્ષનું છે, બરોબર. 3 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજ વચ્ચેનું અંતર આપણે શોધવાનું છે, બરોબર. તો સૌપ્રથમ આપણે શું કરીશું? 3 વર્ષ માટેનું શોધવાનું છે. ડિફરન્સ, અંતર એટલે ડિફરન્સ, બરાબર, એટલે ડી લખીએ છીએ. જો પ્રિન્સિપલ ગુણ્યા આરનો વર્ગ અને છેદમાં 100, બરાબર, ગુણ્યા 300 ગુણ્યા આર છેદમાં 100. આ 3 વર્ષ માટેનું છે. જો 2 વર્ષનું હોય તો આટલું જ આપણે લખવાનું છે, બરાબર, આટલું જ આવશે 2 વર્ષ માટે. તો જો હવે ડિફરન્સ બરાબર, પ્રિન્સિપલ કેટલી છે? મુદ્દલ તો 6000 ગુણ્યા આરનો વર્ગ, આર કેટલા છે? 10, 10નો વર્ગ નીચે 100નો વર્ગ, બરાબર, ગુણ્યા 300, આર કેટલા છે? પ્લસ, અહીંયા પ્લસ છે, બરાબર મિત્રો, આર કેટલા છે? 10 છેદમાં 100. ડી બરાબર 6000 ગુણ્યા 10નો વર્ગ એટલે 100 થઈ જશે, નીચે 100નો વર્ગ એટલે 10000 થઈ જશે, ગુણ્યા 300માં 10 ઉમેરશું એટલે 310 થઈ જશે, છેદમાં 100, બરાબર. ચાલો હવે જે ઉડે એને ઉડાડીએ મિત્રો. જો આ 3 0, આ 3 0, આ 0, આ 0, બરાબર. હવે આ 2 0, આ 2 0, તો ડિફરન્સ બરાબર 31 ગુણ્યા 6 કરવી પડશે. 31 ગુણ્યા 6, બરાબર, 6 એકા 6, 100 12, 100 તરી 18, તો કુલ કેટલો ડિફરન્સ રહેશે? 186 રૂપિયા, બરાબર. તો જો મિત્રો અહીં ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજ વચ્ચેનું અંતર કેટલું હશે? 186 રૂપિયાનું અંતર હશે, બરાબર. તો ચાલો મિત્રો આપણે બહુ મોસ્ટ આઈએમપી દાખલા આપણે જોયા છે, જે આપણે દરેકના 2 ઉદાહરણ લીધા છે, બરાબર. ખાસ કરીને 3 વર્ષ અને 2 વર્ષનું જ પૂછાશે પરીક્ષામાં, અને આ બહુ મોસ્ટ આઈએમપી છે, ખાસ પૂછાયેલા છે, બરાબર. અને જો મિત્રો અમારો વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરજો, તેમજ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના મિત્રો. થેન્ક યુ.